વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ સ્મશાન ગૃહમાં ગેસ ચિતા મૂકવાની દરખાસ્ત આવી છે, પણ ભાજપના પૂર્વ સ્થાયી ચેરમેને દરખાસ્ત ના મંજૂર કરવા સ્થાયી સભ્યોને ફોન કર્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના કાઉન્સિલરે કરતા રાજકીય માહોલ ગરમાયો છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 1ના કોંગી કોર્પોરેટર હરીશ પટેલે સારા કામમાં પણ રાજકીય અગ્રણીઓ વિરોધ કરતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। આજે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં છાણી સ્મશાનમાં ગેસ ચિતાના કામનો વિરોધ કરવા માટે છાણીના જ આગેવાન અને પાલિકાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલે કવાયત હાથ ધરી હોવાના ગંભીર આક્ષેપો હરીશ પટેલે કર્યા છે। નોંધનીય છે કે આજે મળનારી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં છાણી સ્મશાન ખાતે ગેસ ચિતા દાતા દ્વારા મૂકવાનું કામ મંજૂરી માટે આવ્યું છે, જે કામનો વિરોધ કરી તેને નામંજૂર કરવા સતીશ પટેલ દ્વારા સ્થાયીના સભ્યોને ફોન કરવામાં આવ્યા હોવાના આક્ષેપો હરીશ પટેલે કર્યા છે। આ સાથે જ તેમના જ કોઈ વ્યક્તિ પાસેથી કૈલાશધામના શીર્ષક હેઠળનો એક પત્ર પણ પાલિકા સુધી પહોંચાડવામાં આવ્યો છે, જેમાં આ કામને લઈ જરૂરિયાત ન હોવાના અનેક મુદ્દાઓ લખવામાં આવ્યા છે। આ અંગે હરીશ પટેલે આજે મીડિયા માધ્યમોને માહિતી આપતા ગંભીર આક્ષેપ કર્યા હતા અને સતીશ પટેલની માનસિકતા અંગે પણ સવાલો ઊભા કર્યા હતા। વાઇટ આજે સવારની અંદર મને એક કાગળ મળ્યો છે વિનુભાઈ દલસુખભાઈ પટેલ કરીને, બજરંગ ભુવન છાની। એમને બધા સજેશનો આપ્યા છે કે ભાઈ છાનીની અંદર ગેસ ચિતાની જરૂર નથી, ફલાની જરૂર નથી, ત્યાં જગ્યાનો અભાવ છે। હવે એ ભાઈને એવું ખબર નથી કે ભાઈને તો શું લખ્યું એ નહીં ખબર, એમને કોઈ કાગળ ટાઈપ કરીને આપ્યો છે અને એમને સહી કરેલી છે, પણ ખરેખર વડોદરા શહેરની અંદર કોઈ પણ જગ્યાએ દાતા દ્વારા કોઈ સુવિધા ઊભી કરવાતી હોય તો ખરેખર હમણાં થોડા દિવસ પહેલાં સરકારે પર્યાવરણ માટે કરોડો રૂપિયા વડોદરા કોર્પોરેશનને ફાળવ્યા છે। ગેસ ચિતા કરવાથી પર્યાવરણને સૌથી મોટો ફાયદો થવાનો છે। એની સાથે સાથે આજે સવારમાં અમને જાણવા મળ્યું છે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે એમણે દરેક સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ફોન કરીને આ કામનો વિરોધ કરવાનો એવું જાણવા મળ્યું। હકીકત શું છે મને ખબર નથી, કદાચ એમને ફોન કર્યો હશે તો પણ મને કંઈ ફરક પડતો નથી। અને હરીશભાઈ, તમે ચાવી ભરાવાની વાત કહેતા હતા અને હમણાં તમે ફોન કરવાની વાત કહો છો, એ એક જ વ્યક્તિ છે, કોણ છે? પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, આટલું તો કહું છું તમને। કોણ એટલે તમારે? ભાઈ પટેલ છે, છાણીની અંદર જે છે। એ કેમ એવું કરે છે? હવે એમને તો શું છે કે ઇલેક્શન હારી ગયા ને એના પછી વિરોધ સિવાય કંઈ છે નહીં, એટલે મેં એક લાઇનમાં કીધું કે જે માણસ આ વિરોધ કરે ખરેખર એવા માણસની તો માનસિકતા તપાસવી જોઈએ। કોઈક સારું કામ થતું એનો વિરોધ ના થવો જોઈએ। શૌચાલય હોય તો શૌચાલયનો વિરોધ કરાવવાનો, શાક માર્કેટ હોય તો શાક માર્કેટનો વિરોધ કરવાનો, વિરોધ એ એમનું ફરજ છે। તો સમગ્ર મામલે સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીતમાં હરીશ પટેલના આક્ષેપોને ફગાવ્યા છે અને હરીશ પટેલ દરેક કામમાં ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરની એક આ બદનામ કરવાની વૃત્તિ છે। વિકાસના કામમાં અમે વિરોધ કરતા જ નથી। છાણીનું સ્મશાન તમે જોઈ લો, 50 વર્ષથી અમે લોકો વહીવટ કરીએ છીએ। આખા વડોદરા શહેરમાં સ્મશાન નહીં એવું સ્મશાન છે। અમે લાકડાથી માંડીને ગાડીથી માંડીને છેલ્લા દિવસની કીટ પણ મફત આપીએ છીએ। આ એક જાતનો ખોટો એ પોતાની જાતે પ્રલોભન લેવા આજે આ રીતે તમારા પ્રેસ મીડિયામાં આવે છે। વિકાસ છાણીનો તમે અમે કેવો કર્યો છે, કેવો થઈ રહ્યો છે તમે જોઈ શકો છો। બાકી આ બધી વાહિયાત વાતમાં અમે રદિયો આપીએ છીએ। ભાઈ, સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।